હવે આગળ વાત ખરી પરીક્ષાની। समाचार મહીસાગરથી પટેલિયા સમાજને એસટીના દાખલા લેવા માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે। સમાજના વાલીઓએ મામલતદારને રજૂઆત કરી। જાતિના દાખલા અંગે લુણાવાડા મામલતદારનું નિવેદન પુરાવા છતાં એસટીના દાખલા ન મળતા હોવાનો આક્ષેપ કરાયો। અરજદારના પુરાવાના અભાવે દાખલા મળતા નથી। અરજદારો હાઈકોર્ટમાં ગયા છે। કેસ પેન્ડિંગ છે। કોર્ટ વિશ્લેષણ સમિતિમાં મોકલવા માટે કહ્યું છે। વિશ્લેષણ સમિતિ તરફથી કંઈ જણાવવામાં નથી આવ્યું। આગામી મુદ્દતે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। વિશ્લેષણ સમિતિને પુરાવા મોકલાયા છે તેવું નિવેદન પણ મામલતદારે આપ્યું। પટેલિયા સમાજને દાખલા નથી મળી રહ્યા। લુણાવાડા જે વિસ્તાર કહી શકાય તેના તમામ લોકો છે તે લોકોને દાખલા નથી મળી રહ્યા। આજે મામલતદારશ્રીને રજૂઆત કરી છે। આપણી સાથે મામલતદારશ્રી છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, રજૂઆત કરવામાં આવે છે છતાં પણ પટેલિયા સમાજને એસટીના દાખલા નથી મળી રહ્યા। 2014 સુધી મળતા હતા અને 2014 પછી બંધ થઈ ગયા છે। શું કારણ હોઈ શકે સર, અને કેમ નથી મળતા દાખલા? પટેલિયા સમાજના જે અરજદારો છે તેમને પુરાવાના અભાવે કે જે 50 પહેલાંમાં પટેલિયા જ્ઞાતિના પુરાવાના અભાવે દાખલા મળી શકતા નથી અને એ બાબતે નામદાર હાઈકોર્ટમાં પણ 5 અરજદારો ગયેલા છે અને હાઈકોર્ટ મેટર જે હાલ પેન્ડિંગ છે। સર, અનેક પુરાવા છે સમાજ જોડે, અગાઉના પણ દાખલા છે। અત્યારે જે વિદ્યાર્થી છે તેના પપ્પાના દાખલો પણ રજૂ કરે છે, અનેક પુરાવા રજૂ કરે છે, છતાં પણ મળતા નથી। આટલા પુરાવા હોવા છતાં હાઈકોર્ટે પણ તરફેણમાં જજમેન્ટ આપ્યું છે। એ વિશે શું કહેશો? નામદાર કોર્ટમાંથી જે જજમેન્ટ મળે છે તેના આધારે આપણે વિશ્લેષણ સમિતિમાં મોકલવા નામદાર કોર્ટે જણાવેલ તે મુજબ તમામ પુરાવા વિશ્લેષણ સમિતિમાં મોકલી આપેલ। વિશ્લેષણ સમિતિ દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લે તો જાણ કરેલ નથી। જે આયેથી આગળની કાર્યવાહી કરીશું અને આગામી મુદતે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। બિલકુલથી અહીંયા જે પુરાવા છે તે વિશ્લેષણ સમિતિમાં મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ વિશ્લેષણ સમિતિમાંથી હજુ સુધી અહીં કચેરી કહી શકાય મહીસાગર જિલ્લામાં આવ્યું નથી, જેથી કરીને જે દાખલા છે તે નથી મળી રહ્યા। મામલતદારશ્રી કહી રહ્યા છે કે વિશ્લેષણ સમિતિમાં જ્યારે પણ આવશે ત્યારે એમને દાખલા આપવામાં આવશે તેવું હાલ જણાવી રહ્યા છે। ત્યારે હવે ક્યારે દાખલા મળે છે આ પટેલિયા સમાજને તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। કચ્છના ભિરંડિયારામાં કરાનો વરસાદ, કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ, પવન અને ગાજવીજ સાથે પલટ્યું વાતાવરણ। કચ્છના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ। કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ। ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં કમોસમી વરસાદ, ભારે પવનની સાથે કરા પડ્યા। કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનીની ભીતિ। મોરબીમાં ફૂંકાયું જોરદાર વાવાઝોડું, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ, ભારે પવનની સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા। મોરબીમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું, અચાનક ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ જામ્યો વરસાદી માહોલ। રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાતવડી, માંડાસણ, બુટાવદર, વાલાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો। ગામની શેરીઓમાં તેમજ ખેતરના રસ્તામાં પાણી વહેતા થયા। ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા। મોરબીના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો। ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા, હોર્ડિંગ અને નળિયા ઉપતરા ઉડ્યા। કોટન મિલમાં વરસાદ અને ભારે પવનને લઈને નુકસાન નોંધાયું। જામનગર શહેરમાં કમોસમી વરસાદ, અચાનક જ ભારે બફારા વચ્ચે શહેરમાં વરસાદ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, રોડ પર પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયામાં વરસાદ, ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારમાં વીજળીના કડાકા અને પવનની સાથે વરસાદી માહોલ। બનાસકાંઠા જિલ્લાના ધાણદા ગામના ખેડૂતોનો વિડીયો આવ્યો સામે। ભારે વાવાઝોડા વચ્ચે ખેતરમાં શેડ બચાવવા કર્યો પ્રયાસ, શેડ ઉડવાની સંભાવનાને લઈ ખેડૂતે જહેમત ઉઠાવી। કમોસમી વરસાદથી ધાણધા, ચલોતરા, કુપર, માલણ સહિતના ગામોમાં વરસાદ, પપૈયાના પાકને પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન, પાલનપુરના ગામડાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ।
દાતા પંથકમાં પણ કમોસમી વરસાદે નુકસાન નોતર્યું. અનેક વૃક્ષો ધરાશયી અને અનેક મકાનના છાપરા ઉડ્યા. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અંતરિયાળ વિસ્તારમાં 8 થી 10 રહેણાંક મકાનોની છત ઉડી. ખેતરમાં તૈયાર પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું. દાદરાનગર હવેલીના વાંસદાના ચોથા પાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યો. વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી. અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે મંડપ ઉડી ગયો. દ્વારકા ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન. કેટલાક મકાનના પતરા ભારે પવનના કારણે ઉડ્યા. ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો. કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. ખાંભા પંથકમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર. મિની વાવાઝોડાએ ખાંભા પંથકને ધમરોડ્યું. શહેરમાં વૃક્ષો અને વીજપોલ થયા ધરાશાયી. રહેણાંક મકાનના નળિયા અને છાપરા ઉડ્યા. મરચાના વેપારીઓના મંડપો પડ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકમાં જામ્યો વરસાદી માહોલ. લતીપર, જસાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પવનમાં શેડના પતરા ઉડ્યા. વરસાદના કારણે ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ. મહેસાણાના સતલાસણા પંથકના વાતાવરણમાં પલટો. વાવાઝોડા સાથે વરસાદ જામ્યો. કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી. વાતાવરણ ઠંડુગાર થયું. અંબાજી દાતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો. ત્રીજા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો. રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો. શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ બન્યો વિલન. પડધરીના જીલરિયા ગામે પડ્યો હતો ધોધમાર વરસાદ. ભાગવત સપ્તાહના મંડપને થયું નુકસાન. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન. ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ થયા ધરાશાયી. બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. વરસાદના લીધે ગરમીથી આંશિક રાહત મળી. ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ પડ્યો. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. સાપુતારા વઘઈ માર્ગ પરથી પવનથી વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી. વાહન ચાલકોએ સાવચેતી રાખવા વહીવટ વિભાગે કરી અપીલ. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો. ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં પવન સાથે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. મોરબીમાં ભારે પવનના કારણે હોર્ડિંગ થયું ધરાશાયી. મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડ્યું. સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચ્યો. શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ બન્યા જોખમી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમરેલીના ખાંભાગીરમાં કમોસમી વરસાદ. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. ઉનાળુ પાક કેરી, તલને નુકસાનની ભીતિ. ખેડૂતો ચિંતામાં. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ. ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ભોગસર, કાંસાબડ અને છત્રાવા ગામે વરસાદ વરસ્યો. તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ. નાગપટ્ટિનમના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા. તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેતીને નુકસાન થયું. સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડાથી તારાજીના દ્રશ્યો સર્જાયા. તલ, ઉનાળુ, બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો. નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસથી ભારે પવનની સાથે વરસાદથી તાત પર ઘાત. ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન. તલ, બાજરી, ઘાસચારો તેમજ શાકભાજી સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. જામકંડોળામાં પવન સાથે વરસાદથી નુકસાન થયું. કાના વડાળા ગામે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. કાચા મકાનોના પતરા ઉડ્યા. અનેક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના આવી સામે. વરસાદ અને કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ. ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને લખતો પત્ર. બાબરા જીનિંગ મિલ, જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે રજૂઆત કરી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યો. સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની કરી માંગણી. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં. પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. કમોસમી વરસાદથી નુકસાનને પગલે કૃષિ વિભાગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
રાજકોટમાં આજી 2 ડેમ 73.76 મીટર સુધી ભરાયો. સિંચાઈ વિભાગ તરફથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. ડેમમાંથી ખેતી માટે સિંચાઈનું મળે છે પાણી. 15 જૂને ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન. 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરી છે આગાહી. બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આવતીકાલે વરસાદની સંભાવના. ડાંગ, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા. ગુજરાતમાં રાબેતા મુજબ થશે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન. દેશમાં સામાન્ય કરતા 4 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું. મુંબઈ સુધી ચોમાસું વહેલું રહેશે. ગુજરાતમાં 14 કે 15 જૂને ચોમાસાનું આગમન. 1 જૂને કેરળમાં ચોમાસાના આગમનની સંભાવના. ચોમાસાને લઈને ખાનગી હવામાન સંસ્થા